હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે એડવાન્સ કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ એમાં આપણે યુનિટ 1 જોવાનું છે એરે. ફર્સ્ટ ઓફ ઓલ આઈ ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ હિના પટેલ ફ્રોમ ખ્યાતિ એન્જિનિયરિંગ કોલેજ, એન્ડ ટુડે ઇન ધીસ lecture we discuss about advanced computer programming of unit 1 array. First of all, starting the definition of array. What is array? Array is a fixed size sequence collection of the element of a same data type. It means array એક એવી વસ્તુ છે કે જેમાં જે ડેટા ટાઈપ આપણી પાસે છે એ ડેટા ટાઈપ કેવી હોય તો કે સેમ હોય, સેમ એલિમેન્ટ, સેમ ડેટા ટાઈપ જે હોય એ એલિમેન્ટની ડેટા ટાઈપ કેવી હોવી જોઈએ, સેમ હોવી જોઈએ. બીજી વસ્તુ, એરે જે છે એ ડિરાઈવ ડેટા ટાઈપ છે. ઇટ મીન્સ કે આપણી પાસે જનરલી ડેટા ટાઈપના 3 ટાઈપ્સ છે. એક બિલ્ટ ઇન છે, એક યુઝર ડિફાઇન્ડ છે અને થર્ડ ડિરાઈવ ડેટા ટાઈપ. તો એરે જે છે એ ડિરાઈવ ડેટા ટાઈપ છે. બીજું કે એરેમાં ઓલવેઝ સ્ટાર્ટિંગ વિથ 0, મીન્સ કે એરેમાં જ્યારે બી આપણે કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરીએ છીએ એ 0થી સ્ટાર્ટ થાય છે. કેવી રીતે તો જુઓ, ફોર એક્ઝામ્પલ અહીંયા મારી પાસે આ એરે છે જે અહીંયા ફર્સ્ટ એલિમેન્ટ 0, ધેન 1, 2, 3, 4 અપ ટુ આ રીતે કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. એનો મતલબ કે જ્યારે બી આપણે સ્ટાર્ટિંગ કરીશું તો સ્ટાર્ટિંગ ક્યાંથી કરીશું તો કે 0થી સ્ટાર્ટ કરીશું. ઓકે, વી કેન નોટ સ્ટાર્ટ ફ્રોમ 1. એની ઇન્ડેક્સ કેવી છે તો ઇન્ડેક્સ માટે ફર્સ્ટ ઓફ ઓલ યુ મસ્ટ હેવ ટુ રાઇટ અ ડેટા ટાઈપ ઓફ એરે, ધેન આફ્ટર એરે નેમ, એન્ડ ધેન આફ્ટર ઇટ્સ સાઇઝ. એરેની ડેટા ટાઈપ, એરેનું નામ અને એની સાઇઝ લખવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, જો મારે લખવું હોય કે અહીંયા મેં ઇન્ટીઝર માર્ક્સ અને 32 લીધા છે, આનો મતલબ એવો છે કે મારી પાસે માર્ક્સની એન્ટ્રી છે. ફોર એક્ઝામ્પલ હું અહીંયા 5 કરી દઉં છું. ફોર એક્ઝામ્પલ હું અહીંયા 5 કરી દઈશ કે હું અહીંયા માર્ક્સ નામનો એક એરે છે, એ માર્ક્સ નામના એરેમાં મારે 5 મીન્સ કે મારે 5 સબ્જેક્ટની એન્ટ્રી કરવી છે. તો આ 5 સબ્જેક્ટની એન્ટ્રી કેવી છે તો કે ઇન્ટીઝર છે. આનો મતલબ એવો છે કે અહીંયા જે ડેટા ટાઈપ છે, આ બધા જ જે માર્ક્સ છે એ બધા માર્ક્સની ડેટા ટાઈપ કેવી છે તો કે સેમ છે. ઓકે, તો જ્યારે બી આપણે એરે યુઝ કરતા હોઈએ તો આપણી પાસે જેટલા બી એલિમેન્ટ છે એ બધા જ એલિમેન્ટની ડેટા ટાઈપ આપણે સેમ હોવી જોઈએ. આપણે અલગ અલગ ડેટા ટાઈપનો યુઝ કરી અને એરે બનાવી શકીએ નહીં. ફોર એક્ઝામ્પલ, બુકનો એરે બનાવવો હોય તો તમારે કમ્પલસરી એમાં કોઈ એક જ લખવું હોય. તમારે એ બુકનું બનાવવું હોય તો તમારે સ્ટ્રક્ચર લેવું પડશે. એમાં આપણે એરે યુઝ કરી શકીએ નહીં, કારણ કે બુકમાં બહુ બધી એન્ટ્રી હોય. બુકમાં એનું નામ હોય, બુકનું નામ હોય, ઓથરનું નામ હોય, એની પ્રાઇસ હોય, એનું ISBN નંબર હોય. તો આ બધું શું છે તો આ બધાની ડેટા ટાઈપ અલગ અલગ છે. તમે નામની લઈ લો તો એ કેરેક્ટરમાં આવશે, ઓકે, પણ પ્રાઇસ લઈ લો તો એ ફ્લોટમાં થઈ જશે. ઇટ મીન્સ કે એની ડેટા ટાઈપ કેવી છે તો અલગ અલગ છે. તો સેમ ડેટા ટાઈપ હોય તો જ તમે એરેનો યુઝ કરી શકો. ઓકે, આ એરેની એક ફિગર છે. હવે આપણે એના એડવાન્ટેજીસ તરફ જઈએ. એડવાન્ટેજીસમાં એનો ફર્સ્ટ એડવાન્ટેજ એવો છે કે આપણે એક જ નામ સાથે વન નેમ ટુ સ્ટોર અ મલ્ટિપલ ઇન્ડેક્સ. ઇટ મીન્સ કે કોઈ એક જ નામ, મીન્સ કે નામ સેમ હશે, એરેનું નામ સેમ હશે, પણ એમાં મલ્ટિપલ ઇન્ડેક્સ આપણે એમાં સ્ટોર કરી શકીએ છીએ. ઓકે, દેન આફ્ટર યુઝફુલ ફોર અ સેમ કાઇન્ડ ઓફ ડેટા. મેં જેમ પહેલાં કીધું એમ કે એની ડેટા ટાઈપ બધાની કેવી હશે, સેમ હોવી જોઈએ છે. દેન થર્ડ એડવાન્ટેજ છે ઇઝી ફોર રીડ, રાઇટ એન્ડ ડિબગ. આનો મતલબ એવો છે કે જ્યારે હું એરે યુઝ કરીશ ત્યારે મારે એને રીડ, રાઇટ અને ડિબગ કરવામાં ઇઝી રહેશે. ક્યારે કે જ્યારે પ્રોગ્રામ સ્મોલ હશે તો. જો પ્રોગ્રામ લાર્જ થઈ જશે તો એમાં થોડું ડિફિકલ્ટ થઈ જશે. ઇમ્પોસિબલ તો નથી, પણ થોડું ડિફિકલ્ટ થઈ જશે. ઓકે, એના ડિસએડવાન્ટેજ બી આપણે થોડા જોઈ લઈએ. ડિસએડવાન્ટેજીસમાં એવું છે કે યુ મસ્ટ હેવ ટુ નો બિફોર એન્ટર એરે. મીન્સ કે જ્યારે બી તમે એરે એન્ટર કરો એની પહેલાં કમ્પલસરી તમને સાઇઝ ખબર હોવી જોઈએ. એ કેવી રીતે તો આપણે એનું ઇનિશિયલાઇઝેશન શીખીએ એ વખતે જોઈ લઈએ. ઓકે, દેન આફ્ટર એરે ઇઝ અ સ્ટેટિક સ્ટ્રક્ચર ઓફ અ મેમરી, દેટ્સ વાય યુ કેન નોટ ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ. એનો મતલબ એવો છે કે મેમરી જે છે એ મેમરીનું સ્ટ્રક્ચર કેવું છે તો કે સ્ટેટિક સ્ટ્રક્ચર છે. મીન્સ કે એક વખત તમે એરેને મેમરી અલોકેટ કરી દો, એના પછી તમે એમાં ઇન્ક્રીમેન્ટ કે ડિક્રીમેન્ટ કરી શકો નહીં. એની સાઇઝ કેવી થઈ જશે તો ફિક્સ સાઇઝ થઈ જશે. ઓકે, દેન એરે ઇઝ અ ફિક્સ સાઇઝ, સો ઇફ વી અલોકેટેડ મોર મેમરી દેન રિક્વાયરમેન્ટ દેન ઇટ વિલ બી એ વેસ્ટેજ ઓફ મેમરી. આનો મતલબ એવો છે કે આપણે કમ્પલસરી કીધું કે
એરેમાં એન્ટર કરીએ, એલિમેન્ટ એન્ટર કરીએ એની પહેલાં મારે એને મેમરી અલોકેટ કરી દેવી પડશે. તો હું શું કરીશ કે ફોર એક્ઝામ્પલ અગર મારી પાસે એલિમેન્ટ ઓછા છે અને મેં એરેની સાઇઝ વધારે લઈ લીધી છે, તો આ વખતે શું થશે, તો એ વખતે વેસ્ટેજ ઓફ મેમરી થઈ જશે. ઓકે, દેન આફ્ટર એનો ફોર્થ ડિસએડવાન્ટેજ છે કે ઇન્સર્ટ એન્ડ ડિલીશન આર ડિફિકલ્ટ. આમાં ઇન્સર્ટ અને ડિલીશન ડિફિકલ્ટ થઈ જશે, પણ બીજી કન્ડિશન એવી છે કે જ્યારે પ્રોગ્રામ લાર્જ હશે તો. જો સ્મોલ હશે તો એમાં ઇન્સર્ટ ડિલીટ કરવામાં કોઈ પ્રોબ્લેમ આવશે નહીં, પણ જો પ્રોગ્રામ થોડો લેન્થી થઈ જશે તો એ વખતે ઇન્સર્ટ અને ડિલીટ ઓપરેશન કરવામાં થોડો પ્રોબ્લેમ આવશે. ઓકે, દેન આફ્ટર ઇનિશિયલાઇઝેશન ઓફ એરે મીન્સ કે મારે એરેને ઇનિશિયલાઇઝ કરવું છે, તો હું કેવી રીતે કરીશ? તો ઇનિશિયલાઇઝેશન કરવા માટે યુ મસ્ટ હેવ ટુ એટ અ ટાઈમ ડિક્લેરેશન. એનો મતલબ એવો છે કે અગર તમે એટ અ ટાઈમ તમે એને ડિક્લેર કરી દેશો તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય. ઇટ મીન્સ કે ફોર એક્ઝામ્પલ હું અહીંયા ઇન્ટીજર એને એરે ડિક્લેર કરું છું, તો અહીંયા એરેની સાઇઝ લખી દઈશ અને અહીંયા જ એરેના એલિમેન્ટ લખી દઈશ, તો બી કંઈ વાંધો નથી. ઓકે, દેન આફ્ટર બીજો ઓપ્શન એવો છે કે જો તમારે એરેના જે એલિમેન્ટ છે એમાં મારે બધા જ એલિમેન્ટ 0 જોઈતા હોય, ઓનલી ફોર અ 0. ઓકે, ઓનલી ફોર અ 0, તો હું શું કરીશ, તો ડાયરેક્ટ ઇન્ટીજર એની સાઇઝ અને 0 લખી દઈશ. આનો મતલબ એવો છે કે બીજી કોઈ વેલ્યુ માટે આપણે એને 0 લખી શકીએ નહીં. ઓનલી ફોર વી કેન રાઇટ ઓનલી ફોર અ 0. બીજી કોઈ વેલ્યુ મીન્સ કે 10 વેલ્યુ મારે એન્ટર કરવી છે, 10, 12 એની કોઈ બી વેલ્યુ લઈ લો, તો એ વેલ્યુ માટે હું અહીંયા લખી શકીશ નહીં આ રીતે. પણ જો મારે ઓનલી 0, દરેક એલિમેન્ટ મારે 0 ડિફાઇન કરવા હોય તો હું એને કરી શકીશ. ઓકે, થર્ડ ઓપ્શન એવો છે ઇનિશિયલાઇઝ કરવા માટેનો કે અગર તમને સાઇઝ ખબર નથી, મને સાઇઝ ખબર નથી, પણ હું જ્યારે ઇનિશિયલાઇઝ કરું છું એ વખતે અહીંયા એરેની સાઇઝ નથી લખવાની, પણ જસ્ટ ઇનિશિયલાઇઝેશનના વેરિયેબલ આપણે લખી દેવાના. બીજી વસ્તુ કે આપણે આને બ્લેન્ક રાખવાનો નથી. વી કેન નોટ રાઇટ લાઇક ધીસ. આપણે આને એરેને બ્લેન્ક રાખી શકીએ નહીં. યુ મસ્ટ હેવ ટુ રાઇટ ઇનિશિયલાઇઝેશન મીન્સ કે એલિમેન્ટ ઓફ એરે. તમારે એરેના એલિમેન્ટ લખવા પડે, એની વગર તમે એ કરી શકો નહીં. ઓકે, નેક્સ્ટ ઓપ્શન એવો છે ઇનિશિયલાઇઝેશનનો ફોર્થ ઓપ્શન એવો છે કે અગર તમે ઇન્ડિવિડ્યુઅલી એલિમેન્ટને અલોકેટ કરો તો બી કંઈ પ્રોબ્લેમ છે નહીં. ઇન્ડિવિડ્યુઅલી અલોકેટ કરવો એનો મતલબ એવો છે કે ફોર એક્ઝામ્પલ મેં અહીંયા ડેટા ટાઈપ એરે ડિક્લેર કરી દીધો, પછી હું ડાયરેક્ટ લખી દઉં છું કે a ઓફ 0 2, a ઓફ 1 6. આનો મતલબ એવો છે કે તમે આને કઈ રીતે લખી શકો બીજી રીતે, તો a ઇઝ ઇક્વલ ટુ 2, 6, 8, 9, 30. આ અને આ વસ્તુ આ બંનેનો મિનિંગ સેમ છે. અહીંયા મેં ઇનિશિયલાઇઝેશન કર્યું એ અને આનો મિનિંગ કેવો છે તો કે સેમ છે. ક્લિયર? ઓકે, નાવ વી ગો ફોર ટાઈપ્સ ઓફ એરે. એરેના ટાઈપ્સ કેટલા છે અને કયા કયા છે? જનરલી તમારે અહીંયા 2 ડાયમેન્શનલ અને મલ્ટી ડાયમેન્શનલ આવતું નથી, ઓનલી તમારે 1 ડાયમેન્શનલ એરે જ પૂછાય છે. ઓકે, તો એરેના ટાઈપ 3 છે: 1 ડાયમેન્શનલ એરે, 2 ડાયમેન્શનલ એરે એન્ડ મલ્ટી ડાયમેન્શનલ એરે. આ જે 1 ડાયમેન્શનલ એરે છે એને સિંગલ ડાયમેન્શનલ એરે બી કહેવામાં આવે છે. ઓકે, એના થોડા ઓપરેશન છે. કેવા તો ઇન્સર્ટ છે, ડિલીટ છે, શોર્ટ, મર્જ એન્ડ સર્ચ. ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે લખતા શીખીએ કે મારે 1 ડાયમેન્શનલ એરે મારે લખવો હોય તો હું કેવી રીતે લખું. 1 ડાયમેન્શનલ એરે ઇન્સર્ટ કર્યા પછી આપણે એના ઇન્સર્ટ, ડિલીટ, સર્ચ, મર્જ અને શોર્ટિંગ ઓપરેશન એના જોઈએ. ઓકે,